તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે જર્સીના સૌથી વધારે આવક કપાસ, મગફળી, ઘઉં, ચણા, કાળા તલ, મગના પાકની થઈ છે. બીજી તરફ શાકભાજી વિભાગમાં સૌથી વધારે આવક ટમેટાની અને બટેટાના પાકની થઈ છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી આસપાસના ગામોના ખેડૂતો પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડ આવતા હોય છે. ત્યારે જાણીએ આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને જર્સીના શું ભાવ મળ્યા હતા. યાર્ડમાં કાળા તલની 260 ક્વિન્ટલ આવક થઈ છે. કાળા તલના ભાવ ખેડૂતોને 3,300 થી 4,270 રૂપિયા એક મણના મળ્યા હતા. બીજી તરફ કપાસના પાકની 100 ક્વિન્ટલ આવક થઈ છે. કપાસના ભાવ ખેડૂતોને 1,290 થી 1,551 રૂપિયા એક મણના મળ્યા હતા. કપાસનો સારો એવો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. આજે ટુકડા ઘઉંની આવક 620 ક્વિન્ટલ થઈ છે અને લોકવન ઘઉંની આવક 60 ક્વિન્ટલ થઈ હતી. ભાવની વાત કરીએ તો ટુકડા ઘઉંના ભાવ 529 થી 570 રૂપિયા ખેડૂતોને મળ્યા હતા અને લોકવન ઘઉંના ભાવ 510 થી 549 રૂપિયા એક મણના બોલાયા હતા. યાર્ડમાં મગના પાકની આવક 430 ક્વિન્ટલ થઈ છે. મગના ભાવ ખેડૂતોને 1,350 થી 1,740 રૂપિયા એક મણનો મળ્યો હતો. યાર્ડમાં મગની સાથે સાથે પીળા અને સફેદ ચણાના પાકની આવક થઈ હતી. પીળા ચણાની આવક 240 ક્વિન્ટલ અને સફેદ ચણાની આવક 760 ક્વિન્ટલ થઈ હતી. ભાવની વાત કરીએ તો પીળા ચણાના ભાવ 911 થી 1,005 રૂપિયા ખેડૂતોને મળ્યા હતા અને સફેદ ચણાના ભાવ 1,131 થી 2,090 રૂપિયા એક મણના મળ્યા હતા. યાર્ડમાં સૂકી ડુંગળીની આવક 1,470 ક્વિન્ટલ થઈ હતી. ડુંગળીના ભાવ ખેડૂતોને 65 થી 305 રૂપિયા એક મણના મળ્યા હતા. યાર્ડમાં બટેકાની આવક 1,760 ક્વિન્ટલ થઈ હતી. બટેકાનો ભાવ ખેડૂતોને 150 થી 400 રૂપિયા ભાવ મળ્યા હતા. જ્યારે ટમેટાની આવક 1,760 ક્વિન્ટલ થઈ હતી. ટમેટાના ભાવ 100 થી 600 રૂપિયા એક મણના મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટના જ નહીં પણ રાજકોટ આસપાસના ગામો અને શહેરોમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને વેચવા માટે આવે છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોરબી, સુરેન્દ્રનગર અને હળવદ સહિતના શહેરોના ખેડૂતો પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડ આવી રહ્યા છે.